दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કર્યો એમાં અગત્યની બાબતો મુખ્યત્વે ખાલી 4 હતી. પહેલી પ્રોટોનની શોધ, બીજી ઇલેક્ટ્રોનની શોધ, ત્રીજી ન્યુટ્રોનની શોધ અને ચોથું પોઈન્ટ હતો ઇલેક્ટ્રોનમાંનો વીજભાર અને દળનો ગુણોત્તર. બસ આ 4 બાબતો જ આપણા માટે અગત્યની હતી. આ સિવાયનું બીજું જે કાંઈ પણ આપણે અભ્યાસ કર્યો એમાં વધુ ઊંડાણપૂર્વક જવાની જરૂર હતી નહીં. અગત્યની મુખ્ય બાબતો તો 3 જ: પ્રોટોનની શોધ કોણે કરી, ન્યુટ્રોનની શોધ કોણે કરી અને ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી. આ જ અગત્યની બાબતો હતી. ફરીવાર એક પોઈન્ટ જોઈ અને આપણે આગળ વધીએ. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી તો કે ભાઈ જે થોમ્સને. પ્રોટોન કોણે તો કે ભાઈ રુથરફોર્ડે. ન્યુટ્રોન ની શોધ કોણે કરી તો કે ભાઈ ચેડવિકે. આ પોઈન્ટ આપણા માટે સૌથી વધારે અગત્યનો હતો. ત્યારબાદ ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર આપણે લોકોએ ગયા લેક્ચરમાં આપણે જોયો. ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર કે ભાઈ 1.758820 ગુણ્યા 10^11 કુલમ ઇન્ટુ કિલોગ્રામની ઓછા 1. આટલી વસ્તુ જ આપણે યાદ રાખવાની જરૂરિયાત છે. કારણ કે થોડ કિરણ નળી એની ફિગર કે કોઈ વસ્તુ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે નથી કે આગળ 12મા ધોરણમાં કે નીટ ZEE-માં પણ એની કોઈ પ્રકારની કાંઈ ઉપયોગિતા જોવા મળતી નથી. એટલા માટે આટલી વસ્તુ આપણે યાદ રહીએ ઘણું બધું છે. કારણ કે આ પાઠની અંદર બીજી એવી ઘણી બધી માહિતીઓ છે કે જે આપણે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, આગળ પણ અભ્યાસમાં આવશે. એટલે આ માહિતી આ ગયા લેક્ચરમાંથી આપણે માત્ર આટલી વસ્તુનો જ ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ આપણે. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે મૂલિગન નામના વૈજ્ઞાનિકે એક ખાસ પદ્ધતિ વિકસાવી. પદ્ધતિનું નામ આપણને આવડવું જોઈએ. પદ્ધતિ કઈ છે, કઈ રીતની સમજ છે તે આપણા માટે વધારે અગત્યનું નથી. ઇલેક્ટ્રોનનો વીજભાર ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા R.A. મૂલિગન નામના વૈજ્ઞાનિકે એક પદ્ધતિની શોધ કરી જેનું નામ શું છે? તેલ બિંદુ પદ્ધતિ.
પદ્ધતિ મુજબ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય તો ભાઈ -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. હવે આ વાત ખાસ મારી યાદ રાખજો. અહીંયા માઈનસ શું કામ લખેલા છે તો કે ઇલેક્ટ્રોનનો પોતાનો વીજભાર કેવો છે માઈનસ એ માઈનસ. આગળ તમને અભ્યાસ માટે આ માઈનસનો ઉપયોગ બીજી કોઈ જગ્યા પર આવશે. આ યાદ રાખજો ખાસ. ઇલેક્ટ્રોનનો પોતાનો વીજભાર કેવો છે માઈનસ, પ્રોટોનનો કેવો છે પ્લસ. ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ હોવાના કારણે માઈનસ લખ્યા, કારણ કે આગળ અભ્યાસમાં બધી વસ્તુ આપણને આવવાની છે એટલા માટે. આ પદ્ધતિ મુજબ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે તો કે -1.6 × 10⁻⁹ કુલમ. પછી આગળ વૈજ્ઞાનિકો શોધ કરતા ગયા અને હાલના સમયે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે કે -1.722 × 10⁻⁹ કુલમ. એનો અર્થ છે કે મૂલિકને જે માહિતી આપી હતી તેના જેટલો હાલના સમયે ઇલેક્ટ્રોનનો વીજભાર સ્વીકારવામાં આવેલો છે. આ ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો તો કે -1.722 × 10⁻⁹ કુલમ. માઈનસ શું કામ છે અહીંયા આપણને એ વસ્તુનો પણ ખ્યાલ હોવો જોઈએ. માઈનસ હોવાનું કારણ શું તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો ખુદનો વીજભાર કેવો છે માઈનસ, એટલા માટે આટલી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. આના ઉપરથી ઇલેક્ટ્રોનનું દળ મેળવી શકાય. તેથી ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ -1.722 × 10⁻⁹ છેદમાં આપણે શું મૂકશું તો કે વીજભાર અને દળનો ગુણોત્તર. કોના? ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર કેટલો છે તો કે ભાઈ જો હવે અહીંયા માઈનસની એવી કાંઈ જરૂરિયાત રહેતી નથી, કારણ કે આપણે નું કોઈ છે દળ. જો તમે અહીંયા માઈનસ લખો તમે તો દળ કેવા મળે માઈનસમાં. કોઈ દિવસ કોઈનું દળ ઋણ હોય નહીં, એટલે અહીંયા આપણે માઈનસ પાછું આની એવું કરી નાખીએ છે કે નાખીએ. મેં તમને એટલા જ થોડી વાર પહેલાં સમજાવેલું કે આ માઈનસ ઋણ માટે નથી, આ માઈનસ કોના છે ઇલેક્ટ્રોનનો પોતાનો શું છે વીજભાર છે એટલા માટે. 1.758820 × 10⁻11 આ કુલમ અને આ કુલમ ઇન્ટુ કેજીની ઓછા 1 ઘાત. કુલમ ઉડી ગયા, ઓછા 1 ઘાત ઉપર ગઈ તો કેવી થઈને વર્તાય એકમ કેમાં આવશે કિલોગ્રામમાં. કેમાં કિલોગ્રામમાં. હવે આને તમે છેદ ઉડાડો 11 ઘાત ઉપર ગઈ તો કેવી થઈ ગઈ માઈનસ. કેવી થઈ ગઈ માઈનસ 1.722 છેદમાં 1.7588 ગુણ્યા 10⁻⁻19 ઘાત ગુણ્યા 10⁻11 ઘાત પ્લસ ઘાત ઉપર ગઈ એટલે કેવી થઈ ગઈ તો કે ભાઈ માઈનસ. હવે 10⁻⁻19 ઘાત અને 10⁻11 ઘાત એટલે 10⁻30 ઘાત 1.722 છેદમાં 1.7588. આનો ભાગાકાર કરો આશરે કેટલા થશે તો ભાઈ 0.910 એટલો થાય ગુણ્યા 10⁻30 ઘાત 9.10 ગુણ્યા 10⁻31 ઘાત કેજી. આ ઇલેક્ટ્રોનનું દળ છે. કેવું તો કે ભાઈ આશરે આપણે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત બોલીએ તો પણ ચાલે. ફરી એકવાર આ એકેય મેથડ આપણા માટે કશી કામની નથી. આપણા માટે કામની વસ્તુ શું છે તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે મૂલિક અને કઈ પદ્ધતિ આપી તો કે ભાઈ તેલ બિંદુ પદ્ધતિ. કઈ પદ્ધતિ આપી તો કે તેલ બિંદુ પદ્ધતિ આપી. કોને તો કે ભાઈ મૂલિક અને કોને મૂલિક અને
મુજબ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે તો કે ભાઈ 1.6 × 10⁻⁹ ઘાત ગુણ્યા પણ નિશાની કેવાની મૂકી માઈનસ. શું કામ માઈનસની નિશાની મૂકી આપણે ખ્યાલ હોવો જોઈએ કારણ કે ઇલેક્ટ્રોનનો પોતાનો વીજભાર કેવો છે ઋણ. આગળ હજી અભ્યાસમાં આવશે એટલા માટે આ વસ્તુ કહું છું તમને કે આ માઈનસ શું કામ મૂકાય. હાલના સમયમાં કેટલું સ્વીકારવામાં આવ્યું છે તો કે -1.22 × 10⁻⁹ ઘાત સ્વીકારવામાં આવેલું. હવે ઇલેક્ટ્રોન દળ ગોતો તો ગોતી શકાય આ ઉપરથી. માસ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇક્વલ ટુ 1.22 × 10⁻⁴ ઘાત છેદમાં 1.7588 20 × 10⁻11 ઘાત. 11 ઘાત ઉપર તો કેવી થઈ જાય માઈનસ 19 ને 11 કેટલી થઈ ગઈ -3. આ બેનો ભાગાકાર કરો તો આશરે આનો જવાબ કેટલો થાય તો કે ભાઈ 0.910 ચોરાણું જેટલો થાય. પણ એ આપણે 3 આંકડા પછી આપણે અવગણવા હોય તો અવગણી શકાય એટલે 0.910 × 10⁻30 તો એક આંકડા પછી પોઈન્ટ લે છે 9.1 × 10⁻31 ઘાત કિલોગ્રામ. આ નું થશે આ ઇલેક્ટ્રોન દળ. પણ આ રકમ આ ગુણાકાર આપણે યાદ રાખવાની જરૂર નથી. આ કિંમત ખાલી ખબર હોવી જોઈએ. આગળ અભ્યાસ માટે 12મા ધોરણની અંદર પણ આનો કંઈ ઉપયોગ આવતો નથી પરંતુ આ આપણે આવડે તો સારું કહેવાય. હવે આના પછી વધુ એક ખૂબ અગત્યનો પોઈન્ટ છે આપણો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. એની આછરી પાતળી માહિતી છે પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ પહેલાં હું તમને થોડી ક્ષ કિરણો વિશે અને રેડિયો એક્ટિવિટી વિશે માહિતી આપી દેવા માંગુ છું કારણ કે એ માહિતી પણ આપણા માટે એટલી જ ઉપયોગી છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ પહેલા આપણે આ પોઈન્ટનો જરા અભ્યાસ કરી લઈએ. કોનો તો કે ક્ષ કિરણો અને રેડિયો એક્ટિવિટી. પણ એમાં પણ જેટલી આપણા માટે આગળ થોડી ઉપયોગી વસ્તુ છે એટલો જ આપણે અભ્યાસ કરીએ. ક્ષ કિરણો વિશે સમજ. વિલિયમ રોન્ટજન અથવા રોન્ટજન પણ કહેવામાં આવે 1895માં એણે કેથોડ કિરણ નળીની અંદર જ પ્રયોગો કરી અને ક્ષ કિરણની શોધ કરી. કોણે તો કે વિલિયમ રોન્ટજને. વિલિયમ રોન્ટજન પણ બોલવામાં આવે. શોધ કરી કોની તો કે ક્ષ કિરણોની. કોની ક્ષ કિરણોની. કોણે શોધ કરી તો કે વિલિયમ રોન્ટજને. આ કિરણોની ખાસિયત એ છે આ ઊંચી વિભેદન શક્તિ ધરાવે. કેવી ધરાવે વિભેદન શક્તિ ઊંચી. ગમે ત્યાંથી આરપાર નીકળી જવાની ક્ષમતા રાખે છે. આરપાર નીકળી જવાની ક્ષમતા રાખે એટલે વિભેદન શક્તિ કેવી છે તો કે ઊંચી. આના કારણે આનો ઉપયોગ ચિકિત્સા ક્ષેત્રમાં એટલે કે હોસ્પિટાલિટીમાં વ્યાપક પ્રમાણમાં થાય. કઈ જગ્યા તો કે એક્સરે કરાવવા જાય એ આ એક્સરેમાંનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. કોનો તો કે ભાઈ ક્ષ કિરણો હાલમાં પણ આ ઉપયોગી છે. કોઈ હાડકું હોય એમાં કોઈ જગ્યા પર તિરાડ છે જે પેડી હોય તેમાંથી આપણે શું થઈ જાય આરપાર નીકળી જાય. બાકીનું હાડકામાં ભટકાઈને નળીની છબી આવી તરત જ ફોટો જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા કોઈ પ્રકારની તિરાડ હોવી જોઈએ અથવા અહીંયા જેવી તકલીફ હોવી જોઈએ. આ મોતિયાની ખાસિયત છે. કોની તો કે ભાઈ ક્ષ કિરણોની. કોની ક્ષ કિરણોની. હવે ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ આપણે રેડિયો એક્ટિવ. આ એક વસ્તુ આપણે ખબર હોવી જોઈએ એટલે ખાસ લખીને જો બુકમાં સ્ક્રીનશોટ લઈ લેજો. વધુ અગત્યનો આપણો પોઈન્ટ છે રેડિયો એક્ટિવિટી.
એવી માહિતી આપી કે કેટલાક તત્વો એવા છે કે જેમાંથી આપમેળે વિકિરણો ઉત્સર્જિત થાય. કેટલાક તત્વો એવા છે કે જેમાંથી આપમેળે વિકિરણો ઉત્સર્જિત થાય. આવા તત્વોને કયા તત્વો કહેવાય? રેડિયો એક્ટિવ તત્વો અથવા રેડિયો સક્રિય તત્વો. અને આ ઘટનાને કઈ ઘટના કહેવાય? રેડિયો એક્ટિવિટી અથવા શું કહેવાય? રેડિયો સક્રિયતા. હેનરી બેકર નામના વૈજ્ઞાનિકે માહિતી આપી કે કેટલાક તત્વોમાંથી આ વ્યાખ્યા છે સમજો ખાસ. આપમેળે વિકિરણો ઉત્સર્જિત થાય. કેટલાક તત્વોમાંથી આપમેળે શું થાય? વિકિરણો ઉત્સર્જિત. તો એવા તત્વોને શું કહેવાય? રેડિયો એક્ટિવ તત્વ કહે છે. આ ઘટનાને રેડિયો એક્ટિવિટી કહે. શું કહેવાય? તો કે ભાઈ રેડિયો એક્ટિવિટીના નામે ઓળખવામાં આવે છે. આ રેડિયો એક્ટિવિટીની માહિતી હેનરી બેકરે આપી. ત્યારબાદ મેડમ ક્યુરી, ઈરી ક્યુરી એ બંને વૈજ્ઞાનિકો, ત્યારબાદ રુથરફોર્ડ, પછી હેન્ડ્રિક સોડી, આ વૈજ્ઞાનિકોએ રેડિયો એક્ટિવિટીના અભ્યાસને કેવો લઈ ગયા? તો કે વધારે પડતો આગળ લઈ ગયા. મેડમ ક્યુરીની વાત કરું તમને પોઈન્ટ લખવા પહેલા, તો એ એવા વૈજ્ઞાનિક છે જેને 2 વાર નોબેલ પ્રાઇઝ મળેલા છે. કેટલી વાર નોબેલ પ્રાઇઝ મળેલા છે? 2 વાર. 2 વાર નોબેલ પ્રાઇઝ મેળવેલા મહિલા વૈજ્ઞાનિક હતા. કોણ? તો કે ભાઈ મેડમ ક્યુરી. મેડમ ક્યુરી, રુથરફોર્ડ અને હેનરી સોડી વધુ શોધ કરી આ બાબતમાં. તેમાં તો કે રેડિયો એક્ટિવિટીમાં. ફરીવાર મેડમ ક્યુરી આના માટે એક નોબેલ પ્રાઇઝ આ સંશોધન માટે, પ્લસ એની જે અગત્યની શોધખોળ હતી એના કારણે વધુ એક કુલ ટોટલ કેટલા નોબેલ પ્રાઇઝ મેળવ્યા? તો કે ભાઈ 2 નોબેલ પ્રાઇઝ મેળવ્યા છે. કેટલા? તો કે 2 નોબેલ પ્રાઇઝ. મેડમ ક્યુરી, મેરી ક્યુરી નામ હતું. હવે આ સમજણ માટેની વસ્તુ છે. મુખ્ય 3 રેડિયો એક્ટિવ તત્વોનો આપણે અભ્યાસ કરવાનો આવે. એક ક્યાં? તો કે આલ્ફા કણ, બીજા ક્યાં? તો કે બીટા કણ, અને ત્રીજા ક્યાં? તો કે ગામા કણ. આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા કણ, બીટા કણ અને ગામા કણ. આનો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવું જ હોય. પ્રોટોનની જેમ આનો વીજભાર કેવો હોય? તો કે ધન. આનો વીજભાર કેવો હોય? તો કે ઋણ. અને આ વીજભારની દૃષ્ટિએ કેવા હોય? તો કે ભાઈ તટસ્થ. કેવા હોય? તટસ્થ. આ 2 એકમ ધન વીજભાર ધરાવે. કેટલો એકમ ધન વીજભાર ધરાવે? 2. યાદ રાખજો. આ 1 એકમ ઋણ વીજભાર ધરાવે. કેટલો? 1 એકમ ઋણ વીજભાર. અને ગામા કણ છે કેવા છે? તો કે તટસ્થ છે. કેવા છે? તટસ્થ. ફરી એકવાર આખો પોઈન્ટ સમજાવું. રેડિયો એક્ટિવિટી. હેનરી બેકર નામના વૈજ્ઞાનિકે એવી માહિતી આપી કે ભાઈ કેટલાક તત્વોમાંથી આપમેળે વિકિરણો ઉત્સર્જિત થાય. આવા તત્વોને કયા તત્વો કહેવાય? રેડિયો એક્ટિવ તત્વો કહેવાય. કયા તત્વો કહેવાય? તો કે ભાઈ રેડિયો એક્ટિવ. આવી ઘટનાને કઈ ઘટના તરીકે ઓળખવામાં આવે? રેડિયો એક્ટિવિટી. મેડમ ક્યુરી, મેરી ક્યુરી નામ, ઈરી ક્યુરીના હસબન્ડ, રુથરફોર્ડ, હેનરી સોડી, બરાબર છે. એને આના વિશેનો વધુ અભ્યાસ કરતા મુખ્ય 3 કણોનો આપણે અભ્યાસ કરવાનો થાય. પહેલો કયો કણ? તો કે આલ્ફા કણ, જે 24 ભાર ધરાવે, ધન પ્રોટોન જેવું કામ કરે. બીટા કણ, જે 24 ભાર ધરાવે, ગામા કણ, જે કેવા છે? તો કે ભાઈ તટસ્થ. આલ્ફા કણ કેટલા એકમ ધન વીજભાર ધરાવે? 2 એકમ. બીટા કણ કેટલા એકમ ધન?
વીજભાર ધરાવે તો કે ભાઈ એ કહેવાય. અને ગામા કણ કહેવાય તો કે તટસ્થ. વિભેદન શક્તિની વાત કરું તો આલ્ફા કરતાં બીટાની વિભેદન શક્તિ કેટલી વધારે છે તો કે 100 ગણી. કેટલા ગણી વધારે છે? 100 ગણી. આલ્ફા કરતાં બીટાની વિભેદન શક્તિ કેટલા ગણી વધારે? 100 ગણી. અને ગામાની કેટલા ગણી વધારે તો કે ભાઈ 1000 ગણી. અને આ ગામા કિરણની ખાસિયત શું છે તો કે એની રચના, એનો સ્વભાવ ક્ષ કિરણોને મળતો આવે. કોને મળતો આવે તો કે ભાઈ ક્ષ કિરણોને મળતો આવે. અને આ કણો કેન્સર પ્રેરક પણ છે. કેવા છે તો કે ભાઈ કેન્સર પ્રેરક પણ છે અને કેન્સરની સારવારમાં પણ વપરાય. જો વધુ પ્રમાણ થાય તો કેન્સર કરે અને યોગ્ય રીતે આનો ઉપયોગ કરે તો આ કણો કેન્સરની સારવાર માટે પણ ઉપયોગી છે. આ મેડમ ક્યુરી કેન્સર થવાથી મર્યા હતા કારણ કે આનો જ અભ્યાસ કરતા હતા. જો આનો શરીરમાંની માત્રા વધે તો કેન્સર થઈ શકે અને યોગ્ય માત્રામાં યોગ્ય રીતે ઉપયોગ કરો તો કેન્સરની સારવાર માટે પણ ઉપયોગી છે. પરીક્ષાની દ્રષ્ટિએ વધારે અગત્યનું નથી પણ સમજણ માટે કામનું. આ પોઈન્ટ્સ આપણે ભણીએ તો જ આગળ આપણે પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની સમજનો પણ ખ્યાલ આવે. જો કે સમજ બહુ ઓછી લેવાની છે, બહુ વધારે પ્રશ્ન નથી. જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળનો પોઈન્ટ આપણે ચાલુ કરીએ. बात करिए આપણે પ્રોટોનની શોધ કોણે કરી? આપણે બધાને ખ્યાલ છે. કોણે તો કે ભાઈ રુથરફોર્ડે. કોણે? રુથરફોર્ડે. હવે થોડો ઘણો ફેરફાર કરેલી કેથોડ કિરણ નળીની અંદર પ્રયોગ કર્યા એટલે ધન વીજભારિત કણ મેળવ્યો. કયો કણ મેળવ્યો તો કે ધન વીજભારિત કણ. કેથોડ કિરણ નળીની અંદર પ્રયોગો કરતા ધન વીજભારિત કણ મેળવ્યો. જેને શું કહેવાય તો કે ભાઈ પ્રોટોન. શું કહેવામાં આવ્યું? પ્રોટોન. હવે સૌથી પહેલો પ્રોટોનની વાત કરીએ તો એ હાઇડ્રોજનમાંથી મેળવવામાં આવ્યો. કેમાંથી મેળવવામાં આવ્યો? હાઇડ્રોજનમાંથી. એમાંથી મેળવવામાં આવ્યો કે ભાઈ હાઇડ્રોજનમાંથી મેળવવામાં આવ્યો. હવે આ જે કેથોડ કિરણ નળીમાં જે ધન વીજભારિત કણ મેળવ્યો એની કેટલીક ખાસિયતો છે એ જરાક જોઈ લઈએ. આ જે પ્રોટોન મેળવ્યો એની કેટલીક ખાસિયત આપણે જે ઇલેક્ટ્રોનની ખાસિયત જોઈ હતી એવી રીતે આપણે કોની ખાસિયતો જોઈ લઈએ તો કે ભાઈ પ્રોટોનની ખાસિયત. પહેલી ખાસિયત અંદર રહેલા વાયુ ના સ્વભાવ ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોન સ્વભાવ ઉપર આધાર રાખતો કેથોડ કિરણ નળીની અંદર રહેલા વાયુના કેથોડ કિરણ નળીની અંદર રહેલા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે. કેથોડ કિરણ નળીની અંદર રહેલા અંદર જે વાયુ રાખ્યો હોય તમે એ વાયુના સ્વભાવ ઉપર આધારિત હોય છે. કોણ તો કે ભાઈ
એનો જે સ્વભાવ હોય એના ઉપર આનો આધાર હોય છે. બીજી આની ખાસિયત કહું તો ઇલેક્ટ્રોન જે પહેલાં મેળવ્યા હતા આપણે, જેને કેથોડ કિરણો આપણે કીધા, એના કરતાંના ગુણધર્મો સદંતર કેવા નીકળ્યા તો કે વિપરીત અથવા તો વિરોધી અથવા તો જુદા. તદ્દન વિપરીત ગુણધર્મો જોવા મળ્યા. કોના તદ્દન જુદા ગુણધર્મો જોવા મળ્યા તો કે ભાઈ પ્રોટોનના. ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. ફરી એકવાર પ્રોટોનની શોધ કોણે કરી? રથરફોર્ડે. ફેરફારવાળી કેથોડ કિરણ નળીમાં ધન વીજભારિત કણ મેળવ્યા, જેને આપણે બધા ક્યાં નામ ઓળખીએ તો કે ભાઈ પ્રોટોનના નામે ઓળખ્યા. સૌથી પહેલા આ પ્રોટોન કેમાંથી મેળવ્યા તો કે ભાઈ હાઇડ્રોજનમાંથી. કેમાંથી? હાઇડ્રોજનમાંથી. આની ખાસિયત કેથોડ કિરણ નળીની અંદર રહેલા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. આજે આપણે કેથોડ કિરણ નળી આપણે જે બનાવી એની અંદર જે વાયુ હોય એના સ્વભાવ ઉપર આધાર રાખે છે. ઇલેક્ટ્રોન કરતાં તદ્દન વિપરીત ગુણધર્મો જોવા મળે. અને બીજી એક વસ્તુ તો આ ધન વીજભારિત આયન છે. કેવા છે તો કે ભાઈ ધન વીજભારિત આયન છે. આ કણો ધન વીજભારિત આયન સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય? ધન વીજભારિત આયન સ્વરૂપે હોય છે. આ માહિતી કોની થઈ તો કે ભાઈ પ્રોટોનની. કોની? પ્રોટોનની. સ્ક્રીનશોટ લઈ લેવાનો. પછી આપણે માહિતી કોની ભણી હવે જરા? ન્યુટ્રોનની. હવે એક નાનકડી વાત કહી દઉં. પ્રોટોનને કેનાલ કણો પણ કહેવાય. ક્યાં કણો કહેવાય? કેનાલ કિરણો અથવા કેનાલ કણો પણ તરીકે ઓળખવામાં આવે છે. કેનાલ કિરણો અથવા કહેવાય કેનાલ કણો તરીકે પણ ઓળખવામાં આવે. પણ ઇટ ડઝન્ટ યુઝ. આપણે માત્ર નામ કેટલું યાદ રાખવાનું? પ્રોટોન. ફરીવાર આ વસ્તુની વધારે કોઈ ઉપયોગિતા નથી આપણા માટે, આગળ અભ્યાસમાં પણ નહીં. પણ ચોકીમાં છે એટલે આપણે થોડો આનો અભ્યાસ કરવો પડે. ઉપર છંદો વધારાની અગત્યતા નથી. ત્યારબાદ વાત આવે ન્યુટ્રોનની. કોની તો કે ભાઈ ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિક કરી તો કે ચેડવિકે. કોણે કરી? ચેડવિકે. ન્યુટ્રોનની શોધ કોણે કરી તો કે ચેડવિક. કઈ રીતે કરી તો કે બેરેલિયમના પાતળા સ્તર ઉપર. કોની ઉપર? બેરેલિયમના પાતળા સ્તર ઉપરથી કણો પસાર કરતા એને શું મળ્યું તો કે ભાઈ ન્યુટ્રોન. શું મળ્યું એને તો કે ભાઈ ન્યુટ્રોન મળ્યો. કોને ન્યુટ્રોન મળ્યો તો કે ભાઈ ચેડવિક. બેરેલિયમ Be4. બેરેલિયમના પાતળા સ્તર પરથી ક્ષ પસાર કરતા. ક્ષ પસાર કરો તો ક્ષ શું કરવું? મારો કરતા. નવા જ કણ મળ્યા જેને શું કહેવાય? ન્યુટ્રોન. મગજમાં પ્રશ્ન થાય ક્ષ એટલે હું તો મેં તમને પહેલા સમજાવી એટલે દીધું કે બેરેલિયમના પાતળા સ્તર પરથી ક્ષ પસાર કરતા એને નવા જ કણો મળ્યા જેને શું નામ આપ્યું તો કે ભાઈ ન્યુટ્રોન. આ કેવા હતા તો કે તટસ્થ. કેવા છે તો કે ભાઈ તટસ્થ. વીજભારની દ્રષ્ટિએ ન્યુટ્રોન કેવા હોય તો કે ભાઈ તટસ્થ. કેવા? તટસ્થ. આ જન્મની શોધ તો કે ભાઈ ન્યુટ્રોન. હવે હું ત્રણેય કણોનું તમને એના જે નોર્મલ અને અગત્યના ગુણધર્મો છે મેં તમને કોઠો જે ચોપડીમાં આપેલો છે એ તમને લખાવી દઉં અને એમાંથી પણ આપણને શું ઉપયોગી વસ્તુ યાદ રાખવાની છે આપણે એટલું જોઈ લઈએ.
એટલે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું કામ મહદઅંશે આપણે શું થઈ જાય તો કે ભાઈ ફરી એકવાર ન્યુટ્રોનની શોધ કોણે કરી તો કે ભાઈ ચેડવિકે. કોણે કરી? ચેડવિકે. બેરિલિયમનું પાતળું સ્તર, બેરિલિયમ ધાતુ હોય એનું પાતળું લેયર હોય, આની ઉપર એની ઉમેર હોય તો કે ભાઈ ક્ષ કિરણોનો મારો કરે પથરાય, અહીંયા જે બહાર નવામાં નીકળે એ પરસ્પરમ પડઘાઓ પથરાય અને એવા ટપકા જોવા મળે. એ ટપકા શેના નીકળ્યા? ન્યુટ્રોનના. કોના? તો કે ભાઈ ન્યુટ્રોન. આ માહિતી કોણે આપી તો કે ભાઈ ચેડવિકે. કોણે? ચેડવિકે. આટલી વસ્તુ જોઈ. હવે ત્રણેય તત્વોની આપણે ચોપડીમાં આપેલી છે એ ખાસિયતો જરા જોઈ નાખીએ. મૂળભૂત આપણે કેટલા નામ તો કે 3. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પણ એના આપણે શું લેખા તો કે ભાઈ નામ સંજ્ઞા. આની સંજ્ઞા શું છે તો કે પી. ઇલેક્ટ્રોનની સંજ્ઞા તો કે E, પ્રોટોનની P, ન્યુટ્રોનની N. વીજભાર ખબર છે કેટલો તો કે ભાઈ માઈનસ પ્લસ અને કેવો તો કે ભાઈ તટસ્થ. કેવો? તટસ્થ. હવે નિરપેક્ષ ભાર એનો પોતાનો નિરપેક્ષ ભાર કેટલો છે તો આપણે થોડી વાર પહેલા જ ઇલેક્ટ્રોનનો નિરપેક્ષ ભાર જોયું આપણે આ રેગ્યુલેટર વખતે 1.722 × 10⁻19 કુલમ. પણ અહીંયા આગળ નિશાની કોની મૂકશું આપણે? માઇનસની. કોની? માઇનસની. એ માઇનસની નિશાની શું કામ આગળ મૂકીએ છીએ આપણે? તમને લોકોને મેં સમજાવ્યું કે ખબર હોવી જોઈએ. કારણ ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? માઇનસ. પ્રોટોનનો નિરપેક્ષ ભાર નહીં 1.722 × 10⁻19 કુલમ. જો બેનો સરખો જ હોય પણ અહીંયા નિશાની કોની આવશે તો કે ભાઈ પ્લસની. કોની? પ્લસની. આ ખાસ સમજો, અહીંયા માઇનસ મૂક્યા, અહીંયા પ્લસ મૂક્યા. શું કામ માઇનસ મૂક્યા? ઇલેક્ટ્રોનનો ભાર કેવો છે? માઇનસ. સંજ્ઞા માઇનસ નથી, સંજ્ઞા છે પણ ઉપરનો મૂક્યો વીજભાર એટલે અહીંયા માઇનસ મૂક્યા. નાનો વીજભાર કેવો છે? પ્લસ એટલે મેં અહીંયા કેવા મૂક્યા? પ્લસ. અને ન્યુટ્રોનનો સાપેક્ષ ભાર કેટલો છે તો કે ભાઈ 0. કેટલો? 0. કારણ કે ન્યુટ્રોન કેવો છે તો કે ભાઈ તટસ્થ. કેવો છે? તટસ્થ. નિરપેક્ષ ભાર કેટલો થશે? 0. હવે સાપેક્ષ ભાર જોઈએ આપણે. આના સાપેક્ષ ભાર જોઈએ તો આનો કેટલો હોય? -1. આનો કેટલો? +1. આનો કેટલો થઈ જાય? 0. એકબીજાની સાપેક્ષ. એકબીજાની સાપેક્ષ આની ગણતરી કરો તો ઉડી જાય. -1 થઈ જાય. આ ઉડે તો કેવા થાય? +1 થાય. અને 0 ના છેદમાં ગમે એમાં શું થઈ જાય? 0. આ સાપેક્ષ ભાર આપણે હવે આપણે જોઈએ દળ. બધાયના શું જોઈ લઈએ તો કે દળ. આગળ આપણે થોડી વાર પહેલા ઇલેક્ટ્રોનનું દળ આપણે શું લખ્યું તો મેળવું. શું કર્યું તો કે મેળવું. ભાઈ 9.10 × 10⁻31 કિલોગ્રામ. 9.10 × 10⁻31 કિલોગ્રામ. આ કોનું દળ આપણે મેળવું તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું. થોડી વાર પહેલા જ આપણે જોયું. પ્રોટોનનું દળ આપણે આ રીતે જોઈ લઈએ. 1.67 × 10⁻27 કિલોગ્રામ. 1.67 × 10⁻27 કિલોગ્રામ. આ કોનું દળ થશે તો કે ભાઈ પ્રોટોનનું. કોનું? પ્રોટોનનું. 1.67 × 10⁻⁻ કેટલી ઘાત તો કે ભાઈ 27 ઘાત. ન્યુટ્રોનનું જોઈએ તો કે ભાઈ 1.67 493 × 10⁻27 ઘાત. અહીં સમજો પ્રોટોન કરતા ન્યુટ્રોનનું દળ સહેજ એવું શું છે? વધારે.
સેજ એવું વધારે. પણ આ બેની સાપેક્ષ આનું દળ કેવું છે? અત્યંત ઓછું. કેવું છે? અત્યંત ઓછું. હવે આ દળને આપણે અનફિલ્ડ માસ યુમાં મેળવીએ અથવા એમ યુ એકમમાં લઈએ. આપણે દળ યુ એકમમાં યુ અનફિલ્ડ માસ ઈ એકમમાં લઈએ તો ઈ એકમમાં આનું દળ કેટલું થશે ભાઈ? તો ભાઈ 0.0004 યુ. આનું દળ કેટલું થશે ભાઈ? તો કે ભાઈ 1.00787 યુ. 1.00787. ત્યારે ન્યુટ્રોનનું દળ કેટલું થશે? તો ભાઈ 1.00867. સાદી રીતે લઈએ આપણે. આશરે દળ નથી એમ લખીએ. આશરે દળ યુ એકમમાં 0, કારણ કે 0.00030 આવે એટલે પછી કાંઈ અગણ્ય એટલું દળ થઈ જાય. આનું દળ કેટલું? 1 અને આનું પણ કેટલું? 1. એટલે જ મેં તમને જ્યારે પહેલા ચેપ્ટરમાં દાખલા ગણાવ્યા હતા પરમાણુ ભારના અને પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર દરવાના ગોતવાના દાખલા ગણ્યા હતા આપણે. દાખલા તરીકે ઉદાહરણ તમને ભાઈ એસ્ટ્રેસ પરમાણુ ભાર શોધો. આપણે અણુભાર દાખલા હાઇડ્રોજનના કેટલા ગણ્યા હતા? તો કે 2. સલ્ફરના કેટલા ગણ્યા હતા? 32. અને ઓક્સિજનના કેટલા ગણ્યા હતા? 64. જવાબ આવ્યો તો 98 એમ. શું કામ? હાઇડ્રોજનના 2 હાઇડ્રોજનના 1 હાઇડ્રોજનના 1 કામ ગણ્યો હતો? કારણ કે હાઇડ્રોજનમાં પ્રોટોન કેટલા આવેલા હોય? 1. તેનો પરમાણુ ભાર પણ કેટલો થાય? 1. 1.00787 આપણે કરતા નહીં. એટલે આ આપણા ઈ માટે 0, 1 અને 1. હવે તમને એમ થાય આમાં મારે યાદ શું રાખવું સાહેબ? તમે એટલું બધું આ ભણાવી દીધું, મારે શું યાદ રાખવું? તો આમાં આપણે યાદ રાખવા જઈએ વસ્તુ માત્રના નામ, આની સંજ્ઞા. વીજભાર એકનો યાદ એટલે બીજાનો યાદ રહી ગયો. સાપેક્ષ વીજભાર યાદ રહી ગયો. દળ અગત્યતા નથી. આની એટલી બધી વધારે અગત્યતા નથી. આ સાપેક્ષ ખબર હોવી જોઈએ. કારણ કે આના આધારે જ આપણે પરમાણુ ભાર અને અણુભાર નક્કી થાય. પહેલા ચેપ્ટરમાં મેં જે વસ્તુ ભણાવી આપણે થોડી વાર પછી આપણે એ જ વસ્તુ આગળ ભણવાની થશે. પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર અથવા તો પરમાણુ દળ જે કહીએ એને આધારે પછી બીજું એમાં નીટને લગતા અગત્યના, ઝેડ બનીને લગતા અગત્યના પોઈન્ટ છે એ કદાચ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધી વસ્તુનો અભ્યાસ કરશું. અત્યારે તો માત્ર તમારે આટલી વસ્તુનો જ ખ્યાલ હોવો જોઈએ. બાકી આ ડઝન કોર વધારે અગત્યતાની નથી, આગળ અભ્યાસમાં આવતું નથી એટલે વાત છે. આટલી માહિતી આપણે ખબર હોવી. સ્ક્રીનશોટ લઈ લો, પછી વધુ એક અગત્યના પોઈન્ટ ઉપર આપણે લોકો વધુ એક આપણા માટે અગત્યનો પોઈન્ટ છે થોમ્પસનનો પરમાણ્વીય નમૂનો. હવે વૈજ્ઞાનિકોની શોધ જેમ 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 આગળ વધતી ગઈ એમ વૈજ્ઞાનિકો વિચારતા ગયા કે ભાઈ પરમાણુ કેવો હોય. તો આના માટે અલગ અલગ વૈજ્ઞાનિકો મેદાનમાં આવ્યા. એમાં મુખ્યત્વે 4 વૈજ્ઞાનિકોનો ફાળો મોટો આવ્યો હતો. પહેલો આવ્યો થોમ્પસન આવ્યો હતો, ત્યારબાદ આવ્યો રુથરફોર્ડ, ત્યારબાદ આવ્યો નિલ્સ બોર અને ત્યારબાદ આવ્યો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. અત્યારે લેટેસ્ટ અભ્યાસ જે થાય એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર મુજબ થાય. હું તમને જે પરમાણ્વીય નમૂનો સમજાવવાનો છું આગળ એમાં તમે કશું યાદ રાખવાનું નથી, કારણ કે નમૂનો આપણો કેવો સાબિત થયેલો છે ખોટો.
પરીક્ષાની અંદર આ નમૂનો આપણા માટે ક્યાંય કામનો નથી. પણ મેં તમને અગાઉ કીધું હતું, જે માહિતી પાયાગત હોય એ આપણને ખ્યાલ તો હોવી જ જોઈએ. આવડે નહીં તો કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ બીજું પણ ખબર હોવી જોઈએ કે ભાઈ પરમાણુના અભ્યાસનો, એની રચનાના અભ્યાસની શરૂઆત કોના હસ્તક થઈ હતી? તો કે ભાઈ થોમ્સન હસ્તક થઈ હતી. એ વસ્તુનો આપણને ખ્યાલ હોવો જ જોઈએ. બસ આપણા માટે અગત્યની વસ્તુ એ છે. ઈસવીસન 1898માં થોમ્સન એવું કીધું કે પરમાણુ કેવો હોય? તો કે ભાઈ ગોળાકાર હોય છે. કોને કીધું? તો કે ભાઈ થોમ્સને. પરમાણુ કેવો હોય? તો કે ભાઈ ગોળાકાર. કેવો? ગોળાકાર. એને શું કીધું થોમ્સને? ભાઈ આ પરમાણુ છે ગોળાકાર. થોમ્સન કીધું પરમાણુ ગોળાકાર હોય. એમાં ધન વીજભારિત કણ ચારે બાજુ ઉઠેલા હોય તો કે ફેલાયેલા હોય. પરમાણુ ચારે બાજુ એક સરખું શું થયેલું હોય તો કે ભાઈ ધન વીજભારિત કણોનું વિતરણ. ઋણ વીજભારિત કણો પણ એમાં એવી રીતે ગોઠવાયેલા હોય કે ભાઈ જેથી એની વચ્ચે આકર્ષણ યોગ્ય રહે અને આકર્ષણ યોગ્ય રહે. આવી માહિતી કોને આપી હતી? તો કે ભાઈ થોમ્સને. કોને? થોમ્સન. એના પરમાણુય નમૂનાને લંબગોળી આ નમૂનાને લંબગોળી, રાઇઝિંગ બોડી, વોટરમેલન. વોટરમેલન એટલે શું ખબર ને? તરબૂચ. ઓળખવામાં આવે છે. તમે ઓળખવામાં આવે છે આ નમૂનાને લંબગોળી, રાઇઝિંગ બોડી, વોટરમેલન એટલે કે તરબૂચના નામે પણ ઓળખાય. તરબૂચ જેવો ગોળ હોય પરમાણુ, તેમાં ચારે બાજુ પ્રોટોન ફેલાયેલા હોય. આવી માહિતી કોને આપી? તો કે ભાઈ જે થોમ્સને. કોને? જે થોમ્સને. પણ તમે હું બધાય અભ્યાસ કરી ગયા છો પેલા પાઠના પહેલા કે ભાઈ પરમાણુ જે ગોળાકાર હોય ખરા, એના કેન્દ્રમાં શું આવેલું હોય? તો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન. એના કેન્દ્રને શું કહેવાય? ન્યુક્લિયસ. પ્રોટોન અને ન્યુટ્રોન માત્ર ને માત્ર ક્યાં આવેલા હોય? કેન્દ્રમાં. ચારે બાજુ નહીં. અને ઇલેક્ટ્રોન ક્યાં આવેલા હોય? કક્ષામાં. ક્યાં? કક્ષામાં. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ચોક્કસ શું છે? ક્રમ. કયો ક્રમ? 2 8 8 18 18 32. એટલે આ નમૂનો આગળ વધુ અભ્યાસ થતા આ નમૂનો બિન ઉપયોગી સાબિત થયો. પણ આપણને ખ્યાલ હોવી જોઈએ કે આ માહિતી કોને આપી? જે ક્લિયર? કશું યાદ રાખવાની વધારે જરૂર નથી. એટલી માહિતી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછીનો અગત્યનો પોઈન્ટ છે રુથરફોર્ડનો પરમાણુય નમૂનો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું.